हेलो एवरीवन, હું વિમર્શ આજે નવા કન્ટેન્ટ સાથે તમારી જોડે હાજર છું। આજે વિડીયો બી બનાવી રહ્યો છું 330 ની આસપાસ। સમજો હવે તમે માર્કેટમાં નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરી જ રહ્યા છો। નિફ્ટીની અંદર તમને ખબર છે વોલ્યુમ કેવા હોય છે અને કામકાજ તમે કરો છો। હવે વાત કરું છું વોટ અબાઉટ ધ 330, રાઈટ। હવે 330 પછી શું? તો 330 પછી આપણી પાસે છે કોમોડિટી કે જે MCX માં કરવામાં આવે છે અને એમાં સિલ્વર, ગોલ્ડ, કોપર, નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ એ બધામાં ટ્રેડિંગ થાય છે। અને હવે સમજો કે તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવું છે તો ઓપ્શન ટ્રેડિંગની અંદર ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સિલ્વર, ગોલ્ડ એમાં હવે વોલ્યુમ બી ઘણા બધા સારા હોય છે અને એમાં તમે ઇઝી વે ટ્રેડિંગ કરી શકો છો, ઓપ્શન ટ્રેડિંગ કરી શકો છો અને એની ટોટલ માહિતી આપણે ત્યાંથી મળે જ છે। હવે સમજો કે અત્યારે જો વોલેટિલિટીની વાત કરું તમને, તો તમે જોતા હશો કે નિફ્ટી બેંક નિફ્ટીની અંદર વોલેટિલિટી કેવી હોય છે, એવી જ વોલેટિલિટી તમને ક્રૂડ ઓઇલ ને નેચરલ ગેસમાં બી મળી જશે। તો એમાં ઓછા માર્જિનથી તમે ટ્રેડ કરી શકો છો, સેફલી કરી શકો છો, સ્ટોપલોસથી ટ્રેડ કરી શકો છો। એની બધી જ માહિતી ગાઈડન્સ આપણે ત્યાં મળે છે। તો હવે 330 પછી બી ટ્રેડિંગ ચાલુ કરી દો, કામ કરવાનું અને અમારો કોન્ટેક્ટ કરો। અહીંયાથી ટોટલ માહિતી તમને MCX વિશે મળી જશે। કોમોડિટીમાં કામ ચાલુ કરો તો તમને 330 પછી બી ટ્રેડ કરવામાં મજા આવશે। થેન્ક યુ।